રાજકોટના ઉપલેટાના ગાંધી માર્કેટ યાર્ડ ખાતે મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ છે। ખેડૂતોને મગફળીના સારા ભાવ પણ મળી રહ્યા છે। ખેડૂતોને મગફળીના પ્રતિમણ 1300 થી લઈને 1350 સુધીના ભાવ મળી રહ્યા છે। ગત વર્ષ કરતાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, તો બીજી તરફ એરંડા અને સોયાબીનની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે। ખેડૂતોને એરંડાના પ્રતિમણ 1350 થી 1400 સુધીના ભાવ મળી રહ્યા છે, જ્યારે સોયાબીનના 1050 થી 1070 સુધીના ભાવ મળી રહ્યા છે। હું અહીંયા ઉપલેટા યાર્ડની અંદર મગફળી લઈને આવ્યો છું। ભાવ મને સારા મળ્યા છે, 1300 રૂપિયા ભાવ મળ્યા છે અને અહીંયા આગળ વેપારીઓ રોકડું પેમેન્ટ દે છે। મગફળીના ભાવ ગઈ વખત કરતાં બહુ સારા છે અને એરંડામાં પણ ખૂબ 1400ની આસપાસ ભાવ છે અને મગફળીમાં 2600ની આસપાસ ભાવ છે। મગફળીના દરરોજના 20 કિલોના ભાવ 1300 રૂપિયાથી માંડીને 1350 રૂપિયા સુધી વેચાય છે, કારણ કે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ સારી ગુણવત્તા અને સારી ક્વોલિટીના સારા ભાવથી મગફળી વેચાય છે। તેવી જ રીતે વાત કરીએ તો કપાસની અંદર પણ સારી ક્વોલિટીની આવક થયેલ છે આ જ વર્ષે। તો ખેડાના નડિયાદમાં અનિયમિત એસટી બસને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। વિદ્યાર્થીઓ બસ સ્ટેશન ખાતે હલ્લાબોલ કરીને વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર પણ આપ્યું। અરેરા ગામના વિદ્યાર્થીઓ છેલ્લા 2 માસથી હાલાકી ભોગવી રહ્યા છે। વિદ્યાર્થીઓએ અરેરા ગામના ડેપ્યુટી સરપંચ અને ડેપો મેનેજરને રજૂઆત પણ કરી હતી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિરોધ પણ કર્યો હતો।